बंधन में आख्या बाकी को बोलिया हालेलुया हालेलुया मां नहीं बोलिया था यीशु बोलियो कहे के लाजरस पारो पीटला लो इंग्यो बा हालेलुया हालेलुया बाकी उकाया दिशवे ईश्वर पुकार सामने लाजरस जीवित उठ्यो बाने नो बाकी यीशु कहे के चली ते कलम छे एना पर भार આપી દઉં છું એના બદલે લાજરસ ભાર આપી ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે નીકળેલો બહાર આવ્યો અને તેના મુખ પર રૂમાલ બાંધેલો હતો ઈશ્વરે તેઓને કહ્યું તેના બંધન છોડી નાખો અને તેને જવા દો હાલેલુયા હાલેલુયા હાથ કફનથી ફાડકે કોઈ આખા પાગાલ વિકાલાતા મોઢા પર રૂમાલ બાંધેલો હતો ત્રણ બાબતથી લાજરસ બંધાયેલો હતો એક પગ બીજું હાથ બીજું મારો તો કેવી રીતે કરશો બાળકો પગ બાંધલા રોય હાથ બી બાંધલા રોય પગ બી બાંધલા રોય આખા ઈશ્વર બોલી હો કેટલે देव स्तुति होए व्याख्या हो करने का मुंह भी खुद बांधना है अब भी बांधना है कि हालेलुया स्तुति करेंगे ने कहा है अब तुमने ऊंचा होगी मार भी बांधना है कई वहां अबे नाचना आदत है ये पे पाक डालवाना है था नहीं बांधना था यीशु कहे केला बंधन तुमा तोड़ा हालेलुया केला बंधन तुमा तोड़ा हालेलुया हालेलुया यीशु तोड़ी नाखजे ईशु बंधन तोड़ी नाखजे ईशु कहे एला बंधन तुमा तोड़ा हालेलुया हालेलुया ईशु आज्ञा कोई तो करो तो कोई नहीं कहा आप महान देवे आख्या तमे एना बंधन ने तोड़ी नाखो ईशु ने कोई दे ईशु कल्पना तो कहे तहारा कोई दे हाथ दुखता हरा कोई दे ईश्वर नाम है सत्य है आपन आखा पड़री हालेलुया हालेलुया सेवको मनुष्य हाथ में भी बंधन छे पग में भी बंधन छे मोड़ा में भी बंधन छे कया बंधन छे एफेसियन नो पत्र आपने तोड़વાનું છે કે તેને કીધું છે તેમે પૂરો મહિમા મળો પ્રભુ મહાન છે તે જે કહે છે તેમ કરવાનું પણ છે એફએસી 4 બંધનો ઘણા બધા છે મુખની અંદર હાથોમાં 29ની કલમથી વાંચવાની શરૂઆત કરીશું એફએસી 4 તમારા મુખમાંથી કઈ મની મધ્યમ નહીં પણ જે ઉન્નતિની સર્વાવશ્યક હોય તે નીકળે છે તેથી સાંભળનારાનું કલ્યાણ થાય આમેન હાલેલુયા હાલેલુયા લાજરસ બાબુ વગા રૂબાળે કોઈ બાંધલા હતા આપણે વગા શેતાને ઘણી બધી વારે ચાર પોતાના ભીભસ્મ વચનથી બાંધલા હોય તેવા વચન નહીં બોલજે દેવા સ્તુતિ નહીં આપજે બાકી કાઈ બીજા નહીં બાઇબલ આજે કહે કે તમે તમારા મુખથી સારું જ બોલો એવી રીતે બોલો કે બીજાનું કલ્યાણ થાય એને વિજય નહીં એટલે કાયા ખાય માં હા બાકી જે ખ્રિસ્ત ઈસુમાં ચાલતા है ना दिहाड़ी से एक्चुअली में आओ इन्हें विजय आखे करते हैं विजय आखे ईशु काई में और आते अगर तो नमाचार बराबर है तो हालेलुया हालेलुया ये मैं साक्षी बोलिया पहला तेरे मन में महीना पहला बच्चा देना
શાસ્ત્ર 23 એની જો કે મરણની ખીણમાં તેનું ચાલુ એ વચન હું સાક્ષીમાં છું, વચનમાં પણ છું. ઉત્તેજના આવતા યાદ આવ્યા માટે કહું છું. ઘણીવાર એવા બધા મુખની અંદર બંધનો હોય છે. કલ્યાણ આપવાને બદલે કે બીજું બોલીએ વાંચો તે. જો તે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તો એમાં કંઈ પણ ઊંડાઈથી ભીંસ નહીં. કેમ કે તું મારી સાથે છે, તારી લાકડી તથા તારી છરી મને દિલાસો દે છે. હાલેલુયા. જો કે મરણની ખીણની છાયામાં થઈ હું ચાલું, તો પણ હું કોઈ પણ ઊંડાઈથી ભીંસ નહીં. કેમ કે તું મારી સાથે છે, તારી લાકડી તથા તારી છડી એટલે દેવનું વચન મને દિલાસો દે છે. એ સમજી ના શકી કે મને વચન કેમ આપવામાં આવ્યું છે. જ્યારે મરણની ખીણની છાયામાંથી મારે પસાર થવું પડે ત્યારે મને આ વચન યાદ આવ્યું. દેવે મને 2 મહિના પહેલા કહી દીધું હતું. એટલે તે મને આગળથી ચેતવે છે જો આવું થવાનું છે. મનુષ્ય ત્યારે મારી વિરુદ્ધમાં ટક્કર કરવા લાગ્યા ત્યારે દેવે મને કીધું તારી બાજુએ 1000 અને તારી જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. મેં કીધું કેમ આપ્યું હશે વચન? જ્યારે બધા બોલવા લાગ્યા ત્યારે મને યાદ આવ્યું કે દેવ મારી સાથે બોલી ચૂક્યા છે કે હું સાવધાન રહું. એટલે આપણો ઈશ્વર જે કહે છે કે એફેસીયોના પત્રનું જે આ 4થો અધ્યાયનો 29મી જે કલમ છે, તમારા મુખમાંથી કઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે છે. તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. નીકળે કે એવું છે ને? પ્લીઝ મુખનો કોઈ બંધન છે? પણ ઈશુ કહે છે આજે તમે છોડી નાખો. હાલેલુયા. લાજરસના મુખનું બંધન લોકોને કહેવામાં આવ્યું, ઈશુએ એને ઉઠાડી દીધો, જીવતો કર્યો. ઈશુએ આપણને ઉદ્ધાર આપ્યો, ઈશુ આપણને નવું જીવન આપ્યું, ઈશુ આપણને વચન શીખવ્યા, ઈશુ આપણને પવિત્ર આત્મા આપ્યો, ઈશુ આપણને મળ્યો, ઈશુ આપણને પાપના બંધનમાંથી, નાશના ખાડામાંથી છોડાવ્યા, આપણા પાપોને ઈશુએ માફ કર્યા. પણ હજુ બી કંઈક મોરામાં બંધન છે. ઈશુ કહે છે તમે તેને છોડી નાખો. હાલેલુયા. કાલ જેવું ન બોલો, કાલ જેવું ન વર્તો. હું પણ કાલ જેવી નથી, મને ખબર છે. પરંતુ આ ઈસુ ખ્રિસ્તમાં તે પોતે મને કરી છે અને સારી બનાવી છે. તો આપણા મુખમાંથી સારું જ સંભળાય કે કોઈ બીજાનું કલ્યાણ થાય. હાલેલુયા. આગળ કે હાથ અને પગનું પણ બંધન છે. આગળની કલમ. વળી ઉદ્ધારના દાહડાને સારું, તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખીન ન કરો. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, શોક, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કૃપાળુ થાઓ. અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી, તેમ તમે એકબીજાને ક્ષમા કરો. હાલેલુયા. ખ્રિસ્તી જીવન એ છે. શું કહે છે કે તમારા મુખને પણ કે કંઈ બોલો છો સંભાળો. વળી ઉદ્ધારના દાહડાને સારું, તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો. જ્યારે આ હાથ ગંદુ કામ કરે છે, જ્યારે આ પગ ગંદુ કામ કરે છે, જ્યારે આ મુખ ગંદુ કામ કરે છે, પવિત્ર આત્મા તેનો આત્મા ખિન્ન થાય છે અને તે કામ કરવાનું મૂકી દે છે. એટલે સંદેહ નહીં કરવાનો. દેવનો આત્મા ક્યારે ખિન્ન થાય છે? તો દેવનું વચન કહે છે સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. હાલેલુયા. અહીં તમારી ચોપડી નહીં જાઓ.
ચોપડી ને પાડા ચોપા છે તો આ કરી જાય દેખા ભાઈ પાડા ચોપડી તો એ જાતમાં વધારે કોરી દેખાય છે નહીં પાડા ચોપડી ચાહતી देखा के तुम आए नाय देवा में हारे देखा जे जोड़ो देव है ये तोड़े देखा जे चाहे आपके जीवन माने इंजोला भी बंधन है ये आगे ईश्वर आके तुमा छोड़ी ताका हालेलुया इधर को छोड़ाई ईश्वर आके आई बंधन मुख ना बंधन हाथ ना बंधन पाग ना बंधन हृदय ना बंधन जीविए नोठा बंधन जीवी काय दिले विचार ना बंधन समझण ना बंधन ज्ञान ना बंधन इबादत बंधन यीशु ख्रिस्त में आपे तोड़ी टाकना है हालेलुया तोड़ी टाकी दाहू तो वे देवा मोठो महिमा येणार आहे आयु यीशु तू हे तोडते नाही ते यीशु आके तू तोडते हालेलुया ईश्वर नाम है देव आपला काम करा आके बाकी आपण ईश्वर ना क्या बोलिए बना रहेगा यीशु आके तुम्हा बोया आपा यीशु बोलिए थोड़ा थोड़ी करना है बात बाकी जाए देखा ना वो बोल ये करे बात रोकी देना देवी की कहना होता कि रखिए बराबर यीशु पाक में सोगोनो पाक देनो करो बहुत सारा बात गया पाड़ा तो ये बोली ना यीशु वाड़ी देते यीशु बात बाकी की है वाड़ी देते यीशु बात बाकी की है वाड़ी देते यीशु आके माये को शक्ति सामर्थ कर देना तू कमाई करा हटी माये नाना होगा देना कामार लिन माड़ा भी टकने बाहरी जुड़ाई ना पाया हो गए फिर बोले ना यीशु बात वाड़ी रखते यीशु बात वाड़ी रखते यीशु आके सो कोनो पाक देनो माये तुम्हारा बड़ा व्यक्ति का भाग तो माये देनो अरे बड़ा भी मानो जाती आपे वालना है ये आपे जुड़ना है ये देवी आपा सो गुना पाक दे देनो तो आशीर्वाद है ये हालेलुया हालेलुया अब बात यीशु को हो और बाबू का अपना करा हालेलुया हालेलुया सेवकमन फोन कोई महिमा पाड़ी देनी है प्रार्थना को था प्रार्थना को था अरे कई बात स्वभाव दे बराबर आशीष कोई अगर उठते स्वभाव बराबर आशीर्वाद कोई ए नहीं अपने बोलने में दुखिया प्रार्थना करो बोल था अरे आज सुबह करके प्रभु यीशु मां आखिरी उठ अने जो पासे काम हो मोर ते खोरी मत को पहुंची जो वचन बोलते खोरी पासे काम हो है बोला तो बोली ना यीशु के ये भावों की बातें है हालेलुया हालेलुया એટલે અમુક કામ ઈશુ કો હોય અમુક કામ ઈશુ આપા કોરા કે અમુક માય આઈ ગુહાને કદાચ કયો કદાચ કીને સર્વદા કે हम आगे हो गया का कोठा पुत्राओं पे डाकनाओं पे रोगाओं पे संकट पे मुसीबतों पे अपना देव अधिकार दे तुम्हारे ने माने यीशु ख्रिस्त में अधिकार दे हो यीशु के मां नाम में तुम्हा पुत्रे गाड़ी खड़ा का नाम है हालेलुया हालेलुया आई तुम्हारा अधिकार देखा आई तुम्हारा पराक्रम देखा वचन बोल रही है का खोला को जोकास वचन बोल रही थी यीशु शिष्य हाथ है मैंने कहा कि मैं तुम्हारे सर्वभूतों पर लोगों पर अंधड़ो टाळवा पर સગળો અધિકાર આપ્યો છે ટુકડી લખેલી સ્વાર્થામાં છે 9મો અધ્યાય પહેલી કલમ વાંચીશું તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સર્વભૂતો પર તથા રોકટાળોને પરાક્રમ તથા અધિકાર આપ્યા વળી દેવનું રાજ્ય પ્રગટ કરવા તથા માનવોને સાજા કરવા તેણે તેઓને મોકલ્યા તેણે તેમને કહ્યું મુસાફરીને સારું તમે બસ મારે જે આપ્યું છે એ બતાવું છે તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સગળા ભૂતો પર બોલે બાબે રીવા સગળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર
આપ્યા, पराक्रम तथा अधिकार आज्ञा। आप आगे ईश्वर शिष्य ते जे कि ईश्वर में जान है, ईश्वर को क्यों बनाए, ऐसे पार है कि ईश्वर शिष्य, ईशु ईश्वर क्या कोई थी नहीं। हाँ सत्य बात है ये। ईशु ईशु आपको दी ने कोई आवाज़ ईशु 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 कहते कोई। बाकी देवा वचन जीवन है, ऐसे पार है, जब धन्य है यारे शुरू हालेलुया। तो આપણને સગળા ભૂતો પર, રોગો ટાળવા પર, હરેક મંદવાડો પર દેવના રાજ્યને પ્રગટ કરવા માટે આપણને અધિકાર તથા પરાક્રમ છે। તો હું ત્યાં પ્રાર્થના વાક્ય સાંભળું છે તે કહું છું, સાંભળેલી વાતો કહું છું આમને સામને। ઓ ઈશુ એનામાંથી દુષ્ટાત્મા છે તું કાઢી નાખજે। ઈશુ એનામાં દુષ્ટાત્મા છે કાઢી નાખજે। ઈશુ એના શું કરે કે કેન્સરની બીમારી છે કાઢી નાખજે। બાઇબલ કહે છે આપણને ઈશુના નામમાં અધિકાર અને પરાક્રમ આપ્યા છે, તો ઉપયોગ તો આપણે કરવાનો છે। આજે ઈશુ કહે છે દરેક બંધન તમે છોડો, મેં લાજરસને જીવતો કરી દીધો, બાકી જે દેહ પર બંધાયેલું છે, દેહ પર બંધાયેલું છે, દેહ પર બંધાયેલું છે તમે તોડો। હાલેલુયા। ઈશુ કહે છે અનંત જીવન તે મેં મારા નામથી આપ્યું જ છે, પવિત્ર આત્મા પણ મેં આપ્યો, પણ આ દેહમાં હજુ બી કઈ બંધન છે તમારામાં અને મારામાં। ઈશુ કહે છે તમે તોડી નાખો। હાલેલુયા। ભૂતોએ કયા બંધનમાં નાખ્યા છે? પાપના બંધનમાં, શ્રાપના બંધનમાં, કડવાહટના બંધનમાં, વિદ્યાપ્રકાશના બંધનમાં, નિંદાત્માના બંધનમાં। આપણે તોડવાનું છે પણ ઈશુ ખ્રિસ્તના નામમાં। હાલેલુયા। અગર તોડી નાખ્યું પછી જોજો, હું અનુભવથી બોલું છું, કઈ કામ કરતા આજે સારું બોલી જોજો, ઈશુ પ્રસન્ન થઈ જશે। સારું બોલવા કહું છું। હાલેલુયા। તો કઈ કામ કરતા આજ આપણા જીવનમાં ઈશુ સારી રીતે પ્રવેશ કરે। હાલેલુયા। આવા ખાતર નહીં નથી કે મન में हमें आप जरा ईशु को देवा नहीं, मां मना में कोदरो है। हालेलुया। मां मना में गावरो ये तेरा ईशु माने बिहाये तेरा ने, मना में गावरो ये तेरा ईशु माने बिहाये तेरा ने, જ્યારે આપણે આમ કહીએ છીએ કે ઈશુ ખ્રિસ્ત મારા હૃદયમાં આવ અને તું વાસો કર, એક મહેમાન તરીકે દવાખાને ભેગા તો આપણે ઈશુ પ્રવેશ કરે છે। હાલેલુયા। અને તે આપણા હૃદયમાં રહે છે, આપણી મધ્ય રહે છે, આપણા ઘરમાં રહે છે। જ્યારે આચાર સંહિતા પતી ગઈ, લગ્નની શરૂઆત થઈ, હું ટેન્શનમાં આવી ગઈ કે મીટિંગ ક્યારે થશે, કેમ કે મારા પર દબાવ છે દેવનો મંડળીઓને તૈયાર કરવામાં આવે, પ્રચાર કરવામાં આવે, કહી દેવામાં આવે હું જલ્દી આવી રહ્યો છું, મારે કહીએ તેની વાણી મારી પાસે છે, મંડળીઓને કહે કે હું જલ્દી આવી રહ્યો છું, દેવ તૈયાર થાય। મેં કીધું આચાર સંહિતા આવી પ્રભુ, તારી ઈચ્છા મારા જીવનમાં પૂરી થાય। લગ્ન એટલા બધા લગ્ન થયા છે આ વર્ષે કે મીટિંગ કરવી બહુ અઘરી લાગી। અડધા લોકો લગ્નમાં, અડધા લોકો મીટિંગમાં, તો પણ હું દેવની સ્તુતિ કરું છું। પ્રાર્થના કરવાને અમે ચૂક્યા નથી। ત્યારે અમુક બાબતો હું કરું છું મીટિંગમાં જતા પહેલા, મેં મારા દેહમાં નિર્ભરતા અનુભવી। જ્યારે મીટિંગો ફિક્સ થઈ, દેવની હજુરમાં નમીને મેં કીધું હે પિતા, મેં કોશિશ કરી કે મારે કરવાનું છે, આશીર્વાદોના વાસ્તે, કોઈ બીજાઓના માટે મારે આશીર્વાદો
મને પસંદ નથી. મેં દેહની વજૂદમાં નવી મારે જે કરવાનું હતું મેં કરવાની શરૂઆત કરી આ દેહમાં. આ દેહ મને સાથ ન આપ્યો. દરરોજ કરી જોતી મેં, પરંતુ આ દેહ મારો નકાર કર્યો ત્યારે મેં દેહની વજૂદમાં રડતા રડતા કીધું નહીં કરી શકતી. મેં કોશિશ કરી પણ મારે મીટિંગ ચલાવવા માટે આખી મીટિંગો ફિક્સ થઈ ચૂકી છે. હું શું કરું બા? 9 વર્ષ દરમિયાન મેં આ કામ કર્યું છે પણ આજ મને આ દેહ સાથ આપી નહીં રહ્યો. 9 વર્ષ બાળકો કદી મીટિંગ ચલાવવા આમ નામ હું આમ જ હારા ફિક્સ થઈ ગયા. અમે તા જનરી બોદરી પાણી આ ગીતે આખું ભવિષ્યવાણી ઓરી ઓરી તે ગઈ નહીં. આઈ દી પોયા આયા આખા નહીં બાકી આવા બી નોમા ઓરના પોઠા આઈ કોરાટી તૈયારી જઈએ માઈ દેહમાં સાથ નહીં દેનો તમારી રોટી બોલી રોતા રોતા શબ્દો આશીર્વાદ દે. કદાચ ઓ દેહમાં ધોકા મેં તાકી રહ્યો, કદાચમાં જીભ, કદાચમાં હોઠ, કદાચમાં આંખ, કદાચમાં પગ, કદાચમાં એ ડોળા, કદાચમાં વિચાર, કદાચમાં એ સમજ તો વિરુદ્ધમાં ક્યાં પ્રભુ કદાચ તો આશીર્વાદ રોકાઈ જાય. માણસ કઈ નહીં ઉઠી અને તો દૃષ્ટિ में गुનેગાर हो જવાનું છે. બાકી જીતા માં ગોળા હોતી હમાથી વિને વિહાય કઈ કોણ ઓલી સખત રે રોજ રોડતા રે વિચારતી રહી ગયા. રોજ કોશિશ करती हम आई कौन है, रोज कोशिश करती हम कौन है. ऊपर होता होता हमारा देह मन साथ नहीं देतो मुझे भाई अच्छा काय क्यों ना बा मीटिंग पे चलना जवानी છે તેમાં કઈ કાઈ કોણ ઇનોવા ઓનો બોઠા હોરી મીટિંગ કરना કોઈ દી નહીં. દેવ પ્રગટ થયો. હાલેલુયા હાલેલુયા. દેવ આખા લાગ્યો પવિત્ર શાસ્ત્રો કા ઉત્પત્તિનો 17મો અધ્યાય. દેવાણી એની દેવ આખે તું માં સમક્ષતા નહીં જા એને પરિપૂર્ણ કहा का विधान छोड़ावा હતી. આમે જીવન શુદ્ધ જોઈએ તે આખે કઈ જાત પ્રાર્થના ઉપવાસ વગરની કે નહીં તો આ પ્રકારનો ઉપવાસ થવો નહીં. કાય ના છોડી દે દેહને કાય ખાઈ પાતળી ઉજાવ જાતી નહીં ખાવડો પરત નહીં બાકી કોરાંટી વિચારીએ નો ને બાકી માખી हो गया नहीं बेईमान साथ में देनो रोटी मोटी चार भी हो गया गोबरे की कोशिश को ताकि बा बोनी ढूंढो बा जैसे कोतेरी काटमा कोतेरी ढूंढो नहीं है अभिमान नहीं कहूं बाकी कादा छोड़ावन के देवा बेटी पाए नोमना मान गुम्हे इन मान नहीं कोना गुम्हे जहां आखिर हुई की काटमा में ये वही नोमा और हम उठा साथ में देनो देखे बाकी देवे साथ देनो. हालेलुया हालेलुया. तो પછી તે મારી સામે પ્રગટ થયા અને મને કીધું ઉત્પત્તિ 17મો અધ્યાય. ઈસા 9 વર્ષનો થયો ત્યારે યહોવાએ પ્રેત દર્શન આપ્યું અને તેને કહ્યું સર્વ સમર્થ દેવ હું છું તમારી સમક્ષ ચાલને પરિપૂર્ણ થા. બસ પણ આખો અધ્યાય છે કશો વાંધો નહીં કે અબ્રાહમને દેવે આશીષ આપી કીધું હો સર્વ સમર્થ દેવ છો. તો મને કહે છે તું દુનિયાની સમક્ષમાં ન ચાલ મારી સમક્ષ ચાલ અને અધૂરી ન રહે પરિપૂર્ણ થા. હાલેલુયા હાલેલુયા. એ વરડી કે જે મારે કરવું જોઈએ કોઈકને છોડાવવા માટે તે મેં મારાથી નહીં થયું. એક વાત કહું તમને इस तरह यहूदियों ने बचावना માટે જે કાર્ય કર્યું હતું તમને બાઇબલમાં ખબર છે. અભિમાન નહીં કરતી તેના સંતાનો 9 વર્ષ બેઠું આ વખતે કરવા ગઈ પણ દેવ મને સાથ ના આપ્યો. ત્યારે મને દુઃખ લાગ્યું કે કેવી રીતે છોડાવીશ પણ દેવ શું કહે છે જરૂર નથી કે તું એમ કર કે જે તે કર્યું છે માન્ય થયું છે. હવે તો તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા.
અને મેં દેવની વાણીને સ્વીકારી લીધી, દેવના વચનને મેં સ્થાપિત કરેલું છે, મારા માટે મુદ્રાંકિત કરેલું છે, મેં લઈ લીધું અને હું રાજી ખુશીથી ઊભી થઈ અને સભાઓનું જ્યાં જ્યાં આયોજન થયું અમે લોકો આવ્યા અને દેવે આશ્ચર્યકૃત્ય કામો કરી દીધા છે તેના વાયદા પ્રમાણે. હાલેલુયા. વાયદા કિયા હે તૂને, वायदो करता है पूरा, वायदा किया है तूने, वायदो करता है पूरा, वायदे के लिए आते हैं, बरकतों की बारिश बूंदे, वायदा के लिए आते हैं, बरकतों की बारिश बूंदे। यीशु तुम्हारे आने, यीशु तुम्हारे मोती और खाने कोई है, तो सभी जीवित होनी है, मोती और खाने कोई है। हालेलुया. કે ઈસુ ખ્રિસ્ત વાયદો કરે છે તમારે ને મારે નિભાવવાનો છે. મેં તો ચાહ્યું કે દરેક બંધનો તૂટે માટે મારે કંઈક કરવું જોઈએ લોકો માટે, પણ મારાથી ન થયું. રડતી રહી ગઈ 4 દિવસ સુધી. પછી દેવ બોલ્યા કહે, મેં જોયું છે તું જે કરે છે, પણ હવે હું તને કહું છું એ બાબત છોડ, મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. રાખો 17મો અધ્યાયનો આશીષ આપ્યો છે રાજાઓ જન્મશે એવું બધું લખ્યું છે ને એટલા બધું વંશ આપીશ એવું લખ્યું છે કેમ કે એક બાબત વિશે સૌથી અધિક દર્દ છે, કોઈ નાશમાં ન જાય, બધાનું જીવન પામે. હાલેલુયા. ગૌરવ બહુ જ મોટો બોધ છે અમને. કેવી હોય? આપી હોય કે પવિત્ર હોય કે રાજા હોય ને કેવી હોય, ધનાઢ્ય હોય ને વિધવા હોય ને અનાથ હોય ને ગરીબ હોય ને જુવાન હોય ને તવંગર હોય ને જેવી હોય, ઈશુને જાણનાર ઈશુને જાણનારો, પરંતુ એક બોધ છે કે શું કરવું પ્રભુ, કેવી રીતે કરીશું. દરરોજ એટલી જ ખબર નહીં કેટલી વાર હું ફાંકી નીકળતું હશે, બચાવી લેજે. હાલેલુયા. બંધોનો તોડવાનું કામ દેવે તમને ને મને સોંપ્યું છે, તો તોડવું તો પડશે. હાલેલુયા. ઈશુ તે દીકરાને આપી દીધા, દીકરા આંખે દોરા કોજે, દીકરા આંખે દોરા કોજે, દીકરા આંખે દોરા કોજે. અરે આપા તે પ્રાર્થના કોઈ નાખતે મુખમાં કાઈ ચેતાના કી બોલી યા ઉઠામાય નાગા વિશોરી વચન બોલી રહી है का शास्त्र नहीं है ठीक है बोलते हैं वचन बोलते हैं कहा सेवा वचन में विजय दिए. हालेलुया. ते हैं तू थोड़ी दाबी दे आमा ईश्वर नाम है. हालेलुया. दिवस में वचन જ્યારે બોલાય છે ત્યારે તે દેવની જીભ છે જ નહીં. શેતાન બોલાવે છે, શેતાન કોઈનો ઉપયોગ કરી શકે. ઈશુને જગતના પાપોનું હરણ કરવાનું હતું, પાપોને અપરાધોને માથે લેવાના હતા. ઈશુ કહેવા લાગ્યો કે માણસના દીકરાને ક્રૂસ પર ચડવું પડશે અને આખા જગતના પાપોનો અપરાધોના માટે નિંદાવવું પડશે, કચડાવવું પડશે, અપમાન અને નિંદા સહેવું પડશે. પિત્તર સાંભળે છે. ઈશુ કહે છે મરવું પડશે અને ત્રીજા દિવસે હું ફરી સજીવા થઈશ. પિત્તર ઈશુ પાસે આવી કહે છે, એક સાઈડ પર લઈ જાય છે. બાઇબલ કહે છે વચન બોલું છું, એક સાઈડ પર લઈ જાય કહે છે ઈશુ તમારી સાથે એવું નહીં થશે, તમારે મરવું પડશે નહીં. પિત્તર બરાબર નહીં સમજે. લાગે છે કે લોકોના દુઃખો, રોગો, સંકટો, શ્રાપો, અપરાધોને માટે મારે ખીંદાવવું પડશે, પછતાવવું પડશે. હું ત્રીજા દિવસે ઉઠીશ. પિત્તરને ગમ્યું નહીં. એક સાઈડ પર લઈ જઈને કહે છે ઈશુ તારી સાથે એવું નહીં થશે, તારે નહીં મરવું પડશે. ઈશુએ શું કીધું
પંપાયા વચન બોલતા કહું છું ઈશુએ પિત્તરને એક સાઈડ પર જ્યારે પિત્તર લઈ જાય છે ઈશુને બોલે છે ઈશુ જોરથી બોલી કહે છે એ શૈતાન મારી પછાડે જા તું જગતની વાતો પર ચિત્ત લગાડે છે ને દેવની વાતોનો તું નકાર કરે છે તો સો પિત્તર પર ઈશુ ગુસ્સે થયા પિત્તરમાં શૈતાન પ્રવેશ કર્યો પ્લીઝ બાળકો કોણ બોલે છે ક્યારે બોલે છે સાવધાન રહેવાનું છે દેવનું વચન યાદ રાખીશું પિત્તર દેવની પસંદગી હતું તો પણ ઈશુ બલિદાન થાય માટે થોડા ક્ષણ માટે પિત્તરમાં પ્રવેશ કર્યો શૈતાન પણ કેમ કશું તો એક ટીપું પાપ તો સંતાયેલું હશે જ એટલે ખ્રિસ્ત ઈશુમાં બોલતા કહું છું આ વિચારોની અંદર નજરની અંદર કાનોની અંદર જીભના હોઠ મુખની અંદર અંતઃકરણની અંદર હાથની અંદર પગની અંદર આ પ્રાણી આત્મા શરીર જીવનની અંદર કોઈ પણ નાનામાં નાનું પાપ હશે તો પણ શૈતાનીએ એક ક્ષણમાં પ્રવેશ કરી તમને અને મને ફમાવશે જ પરંતુ ઈશ્વર આજે કહે છે સગળા બંધનો તમે તોડી નાખો હાલેલુયા ઈસુ ખ્રિસ્તના નામમાં આ બધા બંધનો આજે તોડવાના છે માટે આપણું શરીર જીવતા દેવનું મંદિર છે એમાં શૈતાનની આત્મા નહીં જીવતા દેવનો આત્મા સદૈવ રહે હાલેલુયા હું પહેલા સુંદરી પછી બોલતા કહું છું જાતે યોગી ખૂણામાં જઈને ખાયા સાડી છેડો એક સાઈડે કોઈ ગુણ ખાઈલા અને પાસે એ નાખો ઓ ભાઈ ખૂણા ખાધ્યા બાકી આ યો ખૂણામાં દી સાડી છેડો ને કોઈયો નહીં ગુણ ખાધો યો તો દેખ્યા કે દીધા પાસા બીજા નાખ્યા ગુણમાં ખાધી કાન છોડા પડી ને તો કાઈ પહેલા નહીં ખાવાય નમૂનેદાર ગુણ ખ્રિસ્ત ઈશુમાં બોલતી હું ત્યાં બોલી રહી थी कोई तो शास्त्रना बच्चा माई પહેલા ગ્રહણ કરી હા પાસે શીખવા દે રહી थी हालेलुया शैतान ताकत बिना के माई पे આપણે કેવી નાખે કાઈ બાઈ થી ઓઠા પાઈ ના ખમી હોકા માઈ में ईशु મેને આકે કાઈ વચન તારા હાટે લઈ દીધી नहीं शैतान बोली सके नहीं ईशु बोली सके कहा ईश्वर चाहती हूं और संकट हर मुसीबत में हर विपत्ति में हर सतावनी में ईश्वर मैंने क्या करती है मैं ये कहा है उड़ा देना और अंधेरे तो मैं देवा आभार मानूं और अंधेरे तो मैं देवा आभार मानूं कहा तो वे के मां पक्ष में कोई नहीं गुजर रहे संकट उजना ही तो थोड़ो मां पक्ष में ईशु ही का मैंने संकट ही है कि माई है तो ईशु है ये संकट मन खाई नहीं कोई सके हालेलुया अरे शैतान ताकत भी नहीं है ये ईश्वर है शैतान लड़े शैतान आते ईश्वे પોતાની સામર્થ્ય એડી કોઈને છોડી નાખી દેનો હાલેલુયા સુંદરો તો આજે भी થોડો છે સુનારો છે તો થોડો કઈ કોઈ ભગવાન કાઈ ને આપા બોલ પકડते ईश्वर में बाकी अगर ईश्वर है तुम्हें हर एक चीज में कई बंधन है तुम्हें होए में बंधन है आज ईश्वर में थोड़ी ताकत में जाते हालेलुया पास से देवा महिमा है जा विजय हुआ Thank you.
चित्त देवा पे વધારી દઈએ આજુ की વધારી રાખ ચોકતા યાર ઉપાડ્યા કઈ સુવી દેવા વિજય હોવા Please going home. तो ये है ईश्वर की दूसरा लेती हूँ और हालत में देखते हैं ये जी पर ईश्वर की दूसरा है ये थी माँ क्या बराती थी माँ ये तो यार तेज तो मैं यार तेज तो मैं कौन सी जाती देवात्मा पंद्रह का सहयोगी चिंता माँ को भी बातचीत कर रहे हैं ताकि तू ईश्वर आत्मा हमें दे दे और जा शांति का रारा आरी पे तो जा स्त्री साथे तो जा राबोनी शक्करारा शांतारा रिहा बाबा शक्करारा ले ले बेटा यीशु क्रिस्त का नाम है देवात्मा में ये तो हाँ तीज है ये ले ले यीशु क्रिस्त का नाम है ले ले देवा मोट हो महिमा प्रकट हो गई ईश्वर नाम है आमेन ते बंधन तोड़ा मती यीशु अपना क्या आज पासे ईश्वर ने माफ कियो तूने कभी कर दे शाखाराबा वैश्वाने चालो जितनी धाबों में राबो शाखाराबा वो तू देव को अधिकार दे अगर तो पे कहता यीस ते पत्ता बंधन तो द्वारा तोड़ा ईश्वर नाम है हालेलुया फिर से वो आग बरसा दे एक लिया था फिर से वो आग बरसा दे ईश्वर के बातें बंधन है मैं तो तुम्हारे जीवते को ये उद्धार देनो जीवन पुस्तक में नाव लिखे था बाधा देना बाकी बंधन तुम्हें तोड़ना है ये कावरों का बंधन आज माँ लेन फिर से आई व्याख्या सिस्टर तुमगी माँ लेन फिरती देवा उपस्थिति में बोलती हूँ बातें बंधन तोड़ना है जी आत्मा में है पाधा में प्राण आत्मा शरीर ने जीवन में है ये पासे इका माजे देव घोरा को ही फरी फिर रिपीट कोई नासती हूँ इनकी मैं आखिर फिर से वो आग बरसा दे मैं
स्वर्ग उघडेला देख्या आम्ही जे स्वर्ग उघडेला देख्या वाणी मोना का फिर से वो आग बरसा दे गीत आखवा माए ये उबेर वे हम वहाने पहुए वाले और इसे प्लीज योग मेरे हो जा वहाने पहाए योग लेती फरीથી શરૂઆત હોવા માંગે આત્માથી આ પવિત્ર આત્મા ત્યાં સુધી એક લીટી વહાના પહાડ લઈને योग સાઈડ हो जा લાગે નહીં આયા કે દેવા આત્મા દિન તूफान રોકોઈ હાલેલુયા ગાઈસ ऋषि वाग बरसा दे आंख बंद कर जो हाथों ने उठा लो आंख बंद करो हाथों ने उठाओ તમારો પ્રાણ આત્મા શરીર જીવન તમારી નજર તમારો અંતકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લઈ જાય સ્વર્ગ ઉઘડેલું છે સ્વર્ગ ઉઘડેલું છે સ્વર્ગ ઉઘડેલું છે પવિત્ર આત્મા ઉતરી ઉઠી આવશે యేసుના નામથી యేసు ખ્રિસ્તના નામથી యేసు ખ્રિસ્તના નામથી પવિત્ર આત્મા Gloria Mahandava, Koshkara Madagori. Ora Bihorianda Mahanda Kavata Kakorianda. Sikoria Mahandava Petra Atma. Samat Bhagam Bharde. Bharde Bhulya Kori Kama Sondaya Bisu. Ora Bihorianda Mahanda Koria. Jesus name Hallelujah Baba. Holy Spirit. Ora Bihorianda Mahanda Koria. Petra Atma Samat Bharde. Bharde अभिषेक कर मैं सामर्थ से भर दे मैं पराक्रम से भर दे ऐसे महिमा हो दे लागत से भर देगा जो वाले पूरी से देगा और बोलने के लिए इधर सामर्थ से भर दे मानने वाले को भी पूरी से देगा ओ बाबा ओ सुंदरिया बाबा ओ रवि छोरिया बाबा ओ बाबा एक एक को क्रश कर कोई तो आत्मा के द्वारा तू जो दिखा रहे बंदे बंदे के सुंदरा एक एक को कांश कर बोल और तिक्रिया महादारा एक एक को छू ले भर दे तेरा सामर्थ से भर दे तेरा पराक्रम से भर दे तेरा अभिषेक कर एक एक को और अभिषेक कर और अभी हो नंदा महादारा यीशु के नाम में Thank you.
દેવ આપવા જઈ રહ્યા છે આખી મંડળી સાક્ષી ઠરશે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બોલી થઉં છું તમારું બાળક દેવના મહિમાના અર્થે વપરાય તમારું નથી કેમ કે દેવ આપવા જઈ રહ્યો છે સંદેહ નાય વિચારો ભટકે નાય અહીંયા ત્યાં નહીં જવાનું કદી ગલત વિચાર તમારા હૃદયની અંદર ના આવે સ્થિર રહેવાનું છે દેવ આપે છે દેવનો મહિમા તમારા જીવનમાં તમારા બાળક દ્વારા પ્રગટ થશે શાખારાવા શાંદારાવા ખોરીબીલા શાખારારા જીસસ હાન્નાની કોખને ખોલનાર જીવિત પરમેશ્વર રીફકાની કોખને ખોલનાર જીવિત પરમેશ્વર મરિયમના પેટમાં પવિત્ર આત્મા દ્વારા ગર્ભ ધારણ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળકીના ગર્ભને છોલે ઈસુ ખ્રિસ્તના નામથી છોલે ઈસુ ખ્રિસ્તના નામથી છોલે ઈસુ ખ્રિસ્તના નામથી સુંદર બાળક પૂરું પાડવામાં આવે ઓ આકાશમાં અમારા પ્રભુ આ કપલ બાળકના આશીર્વાદોથી આશીર્વાદિત થાવ દેવનો મોટો મહિમા તેઓના જીવન દ્વારા પ્રગટ થાવ અરે બંધન તૂટે ઈસુ ખ્રિસ્તના નામથી ખમ કરું છું ઈસુ તે કીધું બંધનો તમે તોડો માટે અમે આ બાળકોના જીવનમાં પ્રાણાત્મા શરીરમાં રહેલો હરેક બંધન તોડી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામથી એ દીકરી તું આનંદિત માતા થાવ દેવનો મહિમા તારા જીવન દ્વારા પ્રગટ થાવ અને આવનાર સમયમાં તો ખચિત બાળકનું ઉલ્લંઘન કરીશ આ ભવિષ્યવાણી છે તારા માટે ઈસુ ખ્રિસ્તના નામથી શાંદોરી ખાવાલા રે શાંદારાબા કેટલા વ્યક્તિઓ નામ માથાઓ દુખે છે ઊભા થાય માથાનો દુખાવો જેટલા વ્યક્તિઓના થાય છે તે છુટકારો આપવા જઈ રહ્યો છે તે છુટકારો આપવા જઈ રહ્યો છે જેટલાઓના માથાઓ દુખે છે હર ઘડીએ માથાનો દુખાવો પરેશાન કરે છે પરંતુ આજ ઈસુ કહે છે હું છુટકારો આપવા જઈ રહ્યો છું આંખ બંધ કરો અને હાથોને ઉઠાવો ઈશ્વરે કીધું છે બંધનને તમે તોડો દરેક ભાઈઓ અને બાળકો પર બહેનો પર દેવનો આત્માનો અભિષેક આવે ઈસુ ખ્રિસ્તના નામથી શત્રુનો યોગને અમે માથાનો દુખાવો બ્રેન હેમરેજની બીમારી કેન્સરના જીવાણુ કીટાણુઓ પર સંદેહની દુષ્ટ આત્મા પર મેરી વિદ્યા તંત્ર વિદ્યા જાદુ વિદ્યા અમે બાધા બંધન દ્વારા દુખાના બંધનો પર અમે જીવતા દેવના સેવકો અધિકાર અને પરાક્રમ લઈએ છીએ અમે અધિકાર અને પરાક્રમ લઈએ છીએ અમે અધિકાર અને પરાક્રમ લઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી અમે તોડી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામથી ઈસુ ખ્રિસ્તના નામથી ઈસુ ખ્રિસ્તના નામથી હરેક માથાના બંધનો આંખ અને કાનના બંધનો નાકના બંધનો ગળાના બંધનો હાથના બંધનો હૃદયના બંધનો નસનાળીના બંધનો રક્તના બંધનો ઘૂંટણોના બંધનો પેટના બંધનો ગર્ભાશયના બંધનો કમરના બંધનો હાથ અને પગના બંધનો ઈસુ ખ્રિસ્તના નામથી અમે થોડી વારના આજે ભસ્મ કરીએ છીએ યુદ્ધ તો યહોવા તારું છે દરેક બાળકોને તારા સ્તોત્રનું પરાક્રમ તારો ઈસુ ખ્રિસ્તના નામથી હરેક બાળકો સાજાપણું પ્રાપ્ત કરે ઈસુ નાસરીના નામથી દેવનો મહિમા પ્રગટ થાય છુટકારો આપવામાં આવે ઈસુ ખ્રિસ્તના નામથી ઈસુ ખ્રિસ્તના નામથી છુટકારો ઈસુ ખ્રિસ્તના નામથી દેવના બાળકો દેવનો છુટકારો તમારા પર જોઉં છું હરેક બંધન તોડીએ છીએ અમે ઈસુ ખ્રિસ્તના નામથી દેવનો મહિમા પ્રગટ થાવ દેવના પવિત્ર નામને ખાતરે થાવ અમે ઘટીએ બાપ તો વધો ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ જુવાન બાળકો ઊભા થાય જુવાનો જેટલા પણ છે વગર પરણેલા हाथ ऊंचा करो देवना महिमाना अर्थे वपरावानुं छे
દેવનો કોલિંગ એટલે શું કહેવાય, સેવકાઈનું કાર્ય તમારા વાસ્તે હોય અને તમે નકાર કરો એવું કદી ના બનો. વચનની સેવા હોય કે ક્વાયરની સેવા હોય કે વગાડવાની સેવા હોય કે વચન પ્રગટ કરવાની કે સલાહ શિક્ષણની કે દાન ધર્મની, જે પણ તમને દેવ કામ સોંપશે બાળકો, નકાર ના કરશો. તમારા પર પ્રભુ ઈસુ ખુદ હાથ મૂકશે પણ પવિત્ર આત્માથી ભરશે. કેમ કે આ કાર્ય જેમ દેવ કહે છે, બળથી નહીં, શક્તિથી નહીં, હું યહોવા મારા આત્મા દ્વારા કાર્ય કરીશ. એટલે તમારામાં જે કાર્ય કરનાર છે તે દેવનો આત્મા છે, તે દેવનો આત્મા છે, તે દેવનો આત્મા છે, તે દેવનો આત્મા છે. લઈ લો ઈસુ ખ્રિસ્તના નામથી દેવના સંતાનો. બાળકો પ્લીઝ સેવકો હાથ મૂકો તો જીવાનો પર શાખારાવા શાંત જેટલા ઊભા છે સેવકો પ્લીઝ એક એક પર હાથ મૂકી દો. દેવનો અભિષેક છે દેવના આત્માથી. Jesus, hallelujah, pavitra dev. Shanduri bala kha shakara. Roho mama shakara. Riya bala ra shakara. Devri ko bala ra shandara. Ori bala ra kharashina ro. Glory to Jesus name. Toja Jesus name. Raboni hallelujah Lord. धन्य हो प्रभु, धन्य हो प्रभु. स्तुति मनाओ. रहस्य बहमा. तेरी किरवलोरिया बरशंदरवा. Oh hallelujah. Jesus name. Oh मारा देव. Oh रवणे. Jesus. तेरा बरशा बरा. देहिलर शाबरा. पहला पंख में लाके हटाए. Shanduri shabara ra 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 shara ra 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 shara ra. Jesus power. Chandra boli kira bagara. Oh liri pyara. Jesus hallelujah. Oh roboni hallelujah. Hallelujah. एक ने अड़कવામાં આવે યેશુ. Yeshua. 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 Jesus hallelujah. स्तुति मनाओ देव, स्तुति मनाओ. प्रार्थना जारी रहते. हालेलुया जीसस. धन्य हो राजा, धन्य हो राजा, धन्य हो राजा. हालेलुया. रोगोनी हालेलुया. एक एक बाળકોને તારા આત્માથી ભરવામાં આવે, તારા પરાક્રમથી ભરવામાં આવે, દેવના ગૌરવથી ભરવામાં આવે, પવિત્રતાથી ભરવામાં આવે, શુદ્ધતાથી ભરવામાં આવે. બીજા આગમન માટે તૈયાર કર બાપ. પોતાને મહિમાવંત કર. અમે પ્રાર્થના કરીએ છીએ. રૂહા બાલા રશાંદારાબા. ઓ હાલેલુયા જીસસ. ઓ હાલેલુયા જીસસ. ધન્ય હો લોર્ડ, ધન્ય हो प्रभु. धन्यवाद जीसस. हालेलुया लॉर्ड, हालेलुया लॉर्ड जीसस. हालेलुया. प्रार्थना થઈ ગઈ હશે તો બેસી જઈશું. ઓ કહો ને તો નિકાળીએ. Inazka. Katiskuwa. Tuma katiskuwa soba चला जाता है. ओ पहो एक मोठो सेवक वल्लवी गिदियोन ने देव अधिकार दे. गिदियोन आखे आयवाई न हेता वहाना कुटुंब न हेता. बाकी गिदियोन ने आखवा माई है तू तो बोल माई चाल्य जो अने मां लोकहान छोड़ाओ. तो बहु मोठो विने हर एक व्यक्ति आई हो है का बापो भी है का कसं वादन नाही. तुम्ही पाहणे देव पसंद को होय. बाकी खरा मार्ग में चलना तुम्हें जवाबदारी आई है ना. आखो खोटे मार्ग है ना आखो. बाकी जा लोग ये लो सेवक बनी उभो रोय ता लोगो देवा काम को ना बाकी बोलना है ये है ना. आखो मां बन तो कि मां सिखामण नहीं है. જ્યાં સુધી બોલ નાહે બોલ રીજ બાકી દેવા સેવા કોઈ એને આખું કા નોકરી નહીં કોઈ નોકરી કોઈ બી દેવા સેવા કોઈ.
बराबर है? गोमरी का नहीं, काय नाम है? तेजस। प्रभु यीशु ख्रिस्त में आती हम तेजस कोहादरण में बंद हो आवा 12 में तो बराबर पण जे कसो वादो नहीं नौकरी भी को जे बाकी एक तो सेवा को रहते देव निर्मित को है आजे सेवा को आड़ी पण काय है नौकरी कोता तेरु कोरी बाकी योग ते ये नौकरी तो धीमान याद को जा का बका है बाटको ने देवाळ में सिस्टर द्वारा देव बोलिए એટલે એ પ્રમાણે બાઇબલ વાંચના है त्यारोना है तो न्यायाधीश में गिदियोन विषय लखला है वचन तिया पहा में पूरा कोवा माय ये पोताना लोकहान छोडावा हाटी देव या द्वारा काम को आड़ी एला जमाना में आमी तो जमानो है आम देव उपयोग करी हो सेवका उपयोग करी हो एला भी समय ये तो धी गिदियोन भी यहाँ थे वाहनो हिता वाहना कुटुंब नो हिता मापाय काई नहीं देव आखे तू तो बोल माय चालिए जो आज एवढा लागे सिस्टर तो बोली रही बाकी या पहा देव जे प्रमाणे तैयार करी एने होरगा माय लोका ले जाहती एलो एक मार्ग देखाडी शाखारा बशंदुरी शाबारा की शाबालु शालुरी पुलरिस्तका जीसस ने पारा बोले खरी द जीसस ने हालेलुया एक खचित बात है भाबो है देवनी पसंदगी जबरी रोनारी आखे मंडली हाटी जी भविष्यवाणी है देव पूरी कोरी वाचेला वचन प्रमाणे तुम्हां देव आशीष कोय विनंती होती हूं आमे आती लगातार प्रार्थना को जा याद को जा प्रार्थना ना समय में देव आजू भी देवारे हमें चलना है ये आजू भी सुवार्ता प्रकट करना बाकी है ये ओ मांडो पड़ी जाए ने मांडो पड़ी जाए तालुगी मां सुवार्ता प्रकट करना है कोदी पड़ी जाए मांडो मान बिने खबर है बाकी तालुगु तुमा आम्हान प्रार्थना में दो जा आमा तुम्हान प्रार्थना में दो और सर्व बात में तुम्हान देव तंदुरुस्त में रखे हारे रखे बद्धा में देव तुम्हान आशीष को वाचेला वचन प्रमाणे आज मोठो आशीष दे आपण गोठते बाकी देव दे ईश्वर नाम आमेन।